ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. પરમાત્મા પ્રકાશ 108મી ગાથા છે. 108 નંબરની ગાથા છે. ભાવાર્થ મૂળ ભાવાર્થ ટીકા પૂરી કરી અને 109 નંબરની ગાથા શરૂ થઈ છે. પહેલા અધિકારની 123 ગાથાઓમાં છેલ્લી 36 ગાથાઓનો જે 13મો અંતરાધિકાર છે એ ચાલે છે. 12 અંતરાધિકાર પેટા પ્રકરણોમાં એક ગાથાથી લઈને આઠ ગાથા સુધીના બધા ગ્રુપવાળી ગાથાઓ હતી. બહિરાત્માના લક્ષણ, અંતરાત્માના લક્ષણ, બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્માના લક્ષણ, આવા જુદા જુદા પ્રકરણો. પરમાત્મા પ્રકાશ મૂળ શાસ્ત્રને આધારે આપણે 13 બધા જ અંતરાધિકાર પેટા પ્રકરણો ઘણીવાર અત્રે એની ચર્ચા આપણે કરી છે. એમાંનો આ છેલ્લો 13મો અંતરાધિકાર છે, જેમાં 36 ગાથાઓ છે. એમાંય આજે 105 નંબરની ગાથાથી જે પ્રશ્નોત્તરીની ચર્ચા ચાલુ થઈ, એમાં 108મી આ ગાથામાં જ્ઞાન વડે જ પરબ્રહ્મ પરમાત્માની આત્મ સ્વભાવની પ્રાપ્તિ પૂર્ણ રીતે થઈ શકે છે, થાય છે. આત્મજ્ઞપણું અને સર્વજ્ઞપણું, સંપૂર્ણપણું, એનો આખો વિધિ વિધાન ખાસ કરીને આજના સ્વાધ્યાયમાં આવેલો છે. એમાંય આજે આ 2 વસ્તુઓ વિશેષ આવી હતી. આજે એક તો જ્ઞાન ભાવ, જ્ઞાન સ્વભાવ, ષટકારકીય એનો સ્વરૂપ. ષટકારકીય સ્વરૂપ એટલે 6 કારકોની અપેક્ષા એ સ્વરૂપ: કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ. ખૂબ મલાવ્યા છે આજે ગુરુદેવશ્રીએ. પામરતાના અને પ્રભુતાના પર સાથે પામરતા ભાવે જોડાઈ જવા અને જોડાઈને રહેવારૂપ આ 6 કારકો, અને સ્વસ્વભાવ સાથે પ્રભુતા સાથે જોડાઈ જવાના આ 6 કારકો. બેન શૈલાબેન શું કીધું? શિખરજી જઈને રહેશું તો ધ્યાન થશે. પરક્ષેત્રનો અધિકારની અપેક્ષા છે. સોનગઢ જઈને અમે રહીને ખૂબ સ્વાધ્યાય કરીએ, એ તેને આશ્રય ક્યાંક બીજે શોધે છે. તું સોનગઢ પરદ્રવ્ય છે, એના પ્રદેશો એનામાં છે, એનો ક્ષેત્ર એનામાં છે. તારા અસંખ્યાત પ્રદેશ ક્ષેત્ર એ તારો સ્વક્ષેત્ર છે. આશરો કોનો? હા, ભેદ જ્ઞાન કરનારને ભગવાન જ જરૂરી નથી, નરકમાં પણ ભગવત પદને જોઈ લેશે. અચ્છા, મને એક વાત બતાવો, વિધાન અને પૂજાનો અષ્ટાનિકા ઉજવવાનો નારકીઓના ભાગ્યમાં છે? ઉજવતા હશે અષ્ટાનિકા મીનાબેન? પરિસંપરોમાં ત્યાંય વિદ્વાનો જતા હશે, પંડિતો જતા હશે. હા, ત્યાંય વિધાન પૂજા બધું થતું હશે ને? અરે નરકમાંય નહીં, દેવમાંય નહીં, પશુની વાત તો કરો જ માં. આ એક મનુષ્ય વ્યવહારનો જ નવો ધંધો છે, નવી પ્રવૃત્તિઓ છે. પણ આ પ્રવૃત્તિઓની ઓથે આપણને એમ થાય કે આપણે બહુ મોટો ધર્મ કરીએ છીએ. સૌથી મોટો બહિરાત્મપણાનું લક્ષણ છે. કીધું આજે ગુરુદેવશ્રીએ, મંદિરો, અરે 3 લોકના નાથ ભગવાન હોય એને પૂજને.
ત્રણ કાળમાં ધર્મ નથી. ભગવાનને પૂજવાની વાત જુદી વસ્તુ છે. તો બહારના સંયોગો મારું કંઈક કરે એ પરદ્રવ્યો પ્રત્યે કરતા બુદ્ધિ, પરદ્રવ્યો પ્રત્યે કરતા બુદ્ધિ પહેલું કારક. અને હું પરને પરનું ભલું બુરું કરું. જો એક વાત, લોક વ્યવહારમાં આપણે એક સૂક્ષ્મ અજ્ઞાન ઉછળતું હોય છે ભૂપતભાઈ. કેવું ખબર? અમે પણ સામેવાળાનું બહુ ધ્યાન રાખીએ અને સામેવાળો પણ અમારું ધ્યાન રાખે. બેસતા વર્ષે અમે પગે લાગવા જઈએ. વાત સાચી છે ને, આપણે પગે લાગવા જઈએ, માન આપીએ તો એ માન આપે ને આપણને. આ સૌથી મોટી ભ્રમણા છે. એ તારું ધ્યાન રાખે છે ને, એ તારા પુણ્યને લીધે રાખે છે. બાકી તો પાપનો ઉદય તો આદિનાથ ભગવાનના પણ કંઈ ઓછા નહોતા. 2 રોટલાના પુણ્ય નહોતા પાલવમાં. તીર્થંકર દીક્ષા લીધી ત્યારે લોકાંતિકો આવ્યા, લાખો કરોડો અસંખ્ય દેવ દેવીઓ આવ્યા દીક્ષા કલ્યાણકની ઉજવવા માટે. 6 મહિના સુધી ક્યાં ગાયબ થયા? બોલો બેન, શૈલાબેન. હા, કંઈક વિચાર આવે છે? મંચમાળા અને માઇકનું પણ એવું જ છે. ઉગતા રવિને સૌ કોઈ પૂજે. ઉગેલા હોય તો આથમતાને નહીં પૂજે. તમે કરો છો અને મરો છો ને તો અમારે માટે વાલા છો. પંડિત બનારસદાસજીનું જીવન ગઈકાલે જે લીધો હતો આપણે. તમારું રૂંધાઈ ગયું ને ગળું, હવે અવાજ નથી આવતો ને, પણ પ્રાણી નથી છૂટતા ને. હા, લાગે છે કુટુંબ અને માયામાં રોકાયેલો છે મૂકો કોથળા સેના પૈસાના. અને એ પંડિતજીએ તમારી સામે સેના કોથળા મૂક્યા વર્ષોથી. બોલો નિર્મલાબેન, ધર્મના કોથળા મૂક્યા. એ કોથળામાંથી એક પૈસોય ન લીધો. અને હજી તમને એનો જ વ્યામોહ છે કે પંડિતજીને કુટુંબ અને માયાનો વ્યામોહ છે. એટલે જ કીધું કે જ્ઞાન કુતક્કા હાથ અમારે નથી જોતું. અને અમે હવે એવી રીતે વયા જશો, ચલે બનારસી દાસ ફેર નહીં આવના. પાછું અમે કોઈ દી પાછા નહીં આવીએ. મોહનગરી, માયાનગરી મુંબઈ. બનારસીદાસજીને તો જે તે કાળે આગ્રા પણ માયાનગરી જ દેખાતી હતી. એને લાયક જ હતી સભા. આ સ્ટ્રીટ લાઇટો હોય ને બધે રસ્તા ઉપરના, બધા ચોરાહા ઉપર, ત્રિકોણ બાગ, સૌથી અંધારો ક્યાં હોય ખબર? થોડુંક વિચાર કરો. લાઇટ આમ બળે છે, અંધારો ક્યાં હોય? ગામને તો રોશની હોય, અને એના ઘરે આવા ઘાટ છે આપણા. હૃદય સ્ત્રીને આપણને સમજવાનું એટલું ન પડ્યું હોય. દૂર દેશ લંડન અને અમેરિકા અને દેશ વિદેશમાં, અરે કર્ણાટક મહારાષ્ટ્ર જેવી જગ્યાઓ જે જીવો એ ગુજરાતીનો ગ નથી સમજી શકતા, પણ ગુરુદેવશ્રીને પૂરેપૂરા પી ગયા હોય છે. 6-6, 8-8 કલાક ગુરુદેવશ્રીને સાંભળતા હોય. કેમ કે આપણે તો ઘરે જ છે ને. ઘર કી મુર્ગી દાલ બરાબર. અરુણાબેન, જે મહિમા આપણને નથી આવતો એ કારણ જ એ છે કે આપણે આમ લઈને જ બેઠા છીએ માન્યતામાં, ગુરુદેવ તો અમારા છે, અમે તો ઘણું સાંભળ્યું છે, અમને તો ગુરુદેવનું બધું. અભિમાન નહીં કરો. અતિ પરિચય તે હોત હૈ બહોત અનાદર ભાવ. અવજ્ઞા છે. અમદાવાદ અને મુંબઈ જેવી જગ્યાએ ડૉક્ટરનું અપોઇન્ટમેન્ટ લેવાનું હોય 6 મહિના વર્ષથી પહેલાંના કડાકૂટ. શેરીમાં પોતાના ઘરના બાજુમાં પાડોશમાં ડૉક્ટર હોય, જવાની તસદી કેટલી લઈએ છીએ આપણે? બોલો કાશ્મીરાબેન.
પાડોશમાં જ ડૉક્ટરે હોય, પોતાના ઘરના બાજુમાં હોય, કેટલી એની કિંમત? એ તો ઘરના માસી જ છે ને આપણા, તો પ્રભુ કૃપાના. આને કહેવાય ઘર કી મુર્ગી દાલ બરાબર. કિંમત નથી. આજે ગુરુદેવશ્રી આપણને 108મી ગાથામાં, હે જ્ઞાની ज्ञानवान अपना आत्मा सम्यक ज्ञान करके ज्ञान लक्षण वाले आत्मा को जब तक नहीं जानता तब तक अज्ञानी होने से ज्ञान में अपने स्वरूप को क्या पा सकता है? कभी नहीं पा सकता. जो कोई आत्मा को पाता है तो ज्ञान से ही पा सकता है. આજની પૂજા મીનાબેન, એવું લાગે જાણે સ્વર્ગમાંથી ગુરુદેવશ્રીએ ક્ષાયિક જ્ઞાન લબ્ધિ પૂજા અને વિષય અંગે વિચાર્યું હશે અને આજે આ પ્રવચન આપ્યું. જ્ઞાનને જ્ઞાન વડે જ્ઞાનથી જાણ, જ્ઞાન માટે જાણ, જ્ઞાનમાંથી જાણ, જ્ઞાનના ભરોસે જાણ. દેવગુરુ ધર્મ સમાજ ગામ સોનગઢ શિખરજી ગિરનાર બધાને મૂકી દે બાજુમાં. શરીર સ્વસ્થ રહે, પુણ્યનો ઉદય રહે. મોટા ડૉક્ટર છે રાજકોટના, આવ્યા છે, વાંચે છે. શ્રોતાએ શું બોલ્યા વચ્ચે? શૈલાબેન સાંભળ્યું? મોટા ડૉક્ટર છે પણ મોટા દર્દી થઈને આવ્યા છે. શું કીધું? મોટા દર્દી થઈને આવ્યા છે સમજવા માટે. અને અહીંયા આપણે મોટા દર્દને લઈને ફરીએ છીએ. આપણે અજ્ઞાન અને મિથ્યાત્વ મોહ અને અભિમાનના મોટા દર્દોને લઈને ફરીએ છીએ, પણ માનીએ છીએ અમે તો ધર્મના મોટા ડૉક્ટર છીએ. બોલો ચંદુભાઈ, નવરંગભાઈ, આ બધા ડૉક્ટરોમાં અને આપણામાં કેટલો ફેર? ભૂપતભાઈ, એ મોટા મોટા ડૉક્ટરો દર્દી બનીને જાય અને આપણે દર્દોને લઈને ફરીએ. માન, અભિમાન, લોભ, કશાયોના ઘનપિંડ થઈને ઠોસ ઘી જેવા. ખુરપો નાખીએ, ખુરપો તૂટી જાય, આંગળા ભાંગી જાય. એવો આ ટંકોત્કીર્ણ વિજ્ઞાન ઘન સ્વભાવ ભાવ સિદ્ધાંતિ હતો એનો. બીમાર જે છે એ પોતાના બીમારીને સ્વીકાર નથી કરતો, અને જે સ્વસ્થ છે એ બાકી રહેલ અસ્વસ્થતાને પણ બહુ મોટી બીમારી તરીકે સ્વીકારે છે. એ વિનમ્રતાનો માર્ગ છે. પહેલો જ ફકરો આજનો, પાના નંબર 335, એટલો એક નાનકડો ફકરો જ પૂરતો છે. બાકી બધું વ્યાખ્યાન વાંચવાની જરૂરત જ નથી ખરેખર. એમાંની એક જ લીટી, પહેલા ફકરામાંની એક જ લીટી, ત્રીજી, શાસ્ત્ર જ્ઞાન કે ये જ્ઞાન નહીં, ભગવાન આત્મા જીવ જ્ઞાન સ્વરૂપ છે. શાસ્ત્ર જ્ઞાન કે ये જ્ઞાન નહીં, ये જ્ઞાન સ્વરૂપ, જ્ઞાતા સ્વરૂપ, જ્ઞાયક સ્વરૂપ એ આત્મા. છેલ્લી લીટી જો, જ્ઞાનથી જ્ઞાનને જ્ઞાનમાં જાણ. બસ આટલો જ પ્રવચન આજનો. જ્ઞાનથી જ્ઞાનને જ્ઞાનમાં જાણ, એનો આ સાર લખ્યું છે મેં. ષટકારકીય ભિન્નતા. સિમંદરના દરબારમાં બેસીએ તો આત્મજ્ઞાન એમ થાય એમ નહીં, જ્ઞાન સ્વભાવના દરબારમાં બેસીએ તો આત્મજ્ઞાન થાય. ખ્યાલમાં એવું તો ષટકારકીય સ્વરૂપ જે છે, કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ. પર કરશે એવું નહીં, હું પરને કરું એવું નહીં, પર મને કરે એવું નહીં, હું પરનું કરું એવું નહીં, પરથી મારું થાય એવું નહીં, મારાથી પરનું થાય એવું નહીં. સપર કારણ કારકની ભૂલ છે. પર માટે હું, બીજો મારે માટે, પર મારે માટે, એ સંપ્રદાયની ભૂલ. કંઈક સમજાય છે શું કહું છું? હા, પરમાંથી મારું થશે, મારામાંથી પરનું થશે, એ અપાદાનની ભૂલ. પરને ભરોસે મારું થાય, મારા ભરોસે પરનું થાય, એ અધિકરણની ભૂલ. અંદરમાં આ છ ની એ ભૂલ, બહારમાં પરની એ છ ભૂલ. જ્યાં એમ માન્યો ને હું પરનું કરું, ત્યાં બીજી ભૂલ ભેગી આવે જ, બીજો મારું કરે. એટલે જ મેં શરૂઆતમાં જે વાત કરું, અમે કેટલું હાચવીએ છીએ, એનો અર્થ અપેક્ષા તને છે જ કે સામેવાળા આપણને બોલો. આ દુનિયામાં ઘર પરિવારમાં આ બધું છે કે નહીં? લગ્નના પ્રસંગે કંકોત્રી દેવાનો વિધિ વિધાન કેવું નહીં? એણે આપણને 25 વર્ષ પહેલાં દીકરાના લગ્નમાં બોલાવ્યા હતા. હું નામ નહીં કહું, મોઢામાં નામ આવે છે.
કદાચ એ રૂબરૂ સાંભળતા હશે, સાંભળતા પણ હશે. એ વર્ષોના કંકોત્રી કોને કોને આપણને આપ્યા એને નોટબુકમાં લખીને રાખ્યા હતા. અને મને વળી પાછું શાંતિ કહે. મેં તો મરી જઈશ. મેં કીધું કોને કંકોત્રી આપ્યા અને ક્યારે આપ્યા અને ફલાણ, એ નોંધ રાખવા જેવી બાબત છે. કરવું જોઈએ જેનું સ્મરણ કરી રહ્યા છીએ એનું વિસ્મરણ. ઓલાએ આપ્યા એટલે આપણે આપવાના. એના વરરાજા તો કહે કે નહીં, એને તો ત્યારે 501 આપ્યા હતા, આપણે કંઈ 251 અપાયા, આપણે પણ બરોબર 501 જ અપાય. બોલો, આ વર્ષોની નોંધો બધી. એના કરતાં સમયસારની ગાથાઓ લખતા હોત તો, એના કરતાં નિયમસારની ગાથાઓ લખતા હોત તો. હરામ ભૂપતભાઈ, હું કોઈની કંકોત્રી કોની આવી ને શું આવી ને કાંઈ કોઈ ધ્યાન નહીં રાખું. યાદ હશે તો જવાનું, યાદ હા વ્યવહારે જવાનો. ભૂલાઈ જાય તો અફસોસ નહીં કરવાનો. ભૂલાઈ ગયો તો ભૂલાઈ ગયો. એ યાદ રાખવા જેવી બાબતો જ નથી. અપ્રયોજનભૂત છે, અનર્થકારી છે. શું છે? અનર્થકારી છે. અથો અણથ મૂલો. પરમ દિવસે લીધું હતું ને આપણે, શૈલાબેન સાંભળ્યું સ્વાધ્યાય પરમ દિવસનું? 15-18 ગાથાઓને આધારે, શાસ્ત્રોને આધારે 4 પુરુષાર્થોની વાત લીધી હતી પરમ દિવસે. કાલનું તો બહુ સરસ નાટક સમયસારને આધારે બધું લીધું છે. સાંભળવા જેવું છે સ્વાધ્યાય બેવું. 17-18 ગ્રંથોને આધારે 4 પુરુષાર્થોની વાત લીધી છે પરમ દિવસે. અને કાલે આખો નાટક સમયસાર. અને આજે ગુરુદેવશ્રી નાટક સમયસાર નહીં, ઓછું યાદ કર્યું છે. 4 રેફરન્સ આપ્યા, 4 રેફરન્સ. અને એવા વિદ્વાન અંગે દુનિયા એમ કહે કે ભાંગ પીને નાચ્યા છે. હા, વાત સાચી છે. એ અધ્યાત્મના ભાંગ પીને જ નાચ્યા છે. તું મોહનો ભાંગ પીતો રહેતું, તું એને લાયક જ છે. જ્ઞાનીને તને જ્ઞાન ભાવે હજી ઓળખતા નથી આવડતું. અને દુર્જન સજ્જનને જાણીશું. ભૂપતભાઈ સાંભળો છો શું કીધું? દુર્જન સજ્જનને કેવી રીતે ઓળખે? જો એ ઓળખતો થઈ જાય તો એની દુર્જનતાની દુકાન બંધ નહીં થાય. હોવાય જોઈએ આવા માથા ભારે 2-4-6 હોવા. કમઠ વિના પારસનાથ નહીં થાય. કમઠ હોવા જ જોઈએ, હોય જ. ન હોય તો પછી ચોથો કાળ. બોલો તો ચોથા કાળમાં જ થયા ને. પાર્શ્વનાથ ભગવાન ક્યારે મોક્ષે ગયા? ચોથા કાળમાં. તો કમઠ ક્યારે હતો? ચોથા કાળમાં. આ પંચમહારો છે. ઘરે ઘરે એક કમઠ પારાવાર. પારસનાથ થઈને જ વર્તું બધે, કેમ કે બધે કમઠો છે. દુષ્ટ બુદ્ધિવાળા જીવો છે. એ બહુ સરસ. આજે કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ 6 કારકોની અપેક્ષાએ જ્ઞાન ભાવ. કેટલીક મિનિટો પહેલાં જ આપણે સ્વાધ્યાય પૂજામાં કીધું હતું, કેવળ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન નહીં. કીધું હતું કે નહીં? જ્ઞાન ભાવ, જ્ઞાન સ્વભાવ, એક જ્ઞાયક ભાવ, સદૃશ ભાવ, સામાન્ય ભાવ, સ્વભાવ. જ્ઞાનથી જ્ઞાનને જ્ઞાનમાં જાણ. 170 તીર્થંકર વિધાનમાં પવૈયાજી એક બહુ સરસ પ્રયોગ વિજય મેરુ સંબંધીની પૂજામાં કરી છે. ज्ञान को ज्ञान से ज्ञान जाना नहीं, कौन कहता उसे ज्ञान की बात. अरे તું જ્ઞાનથી જ્ઞાનને જ્ઞાન ન જાણ્યો તો તને જ્ઞાનનો સ્વાદ ટેસ્ટ આવ્યો છે ક્યાંથી પડે? ખ્યાલમાં આવ્યું? એકવાર એવું થયું, બેન મીનાબેન અમારા પ્રિન્સિપલ એક સરસ કંઈક મીઠાઈ લઈને આવ્યા હતા. રિસેસમાં બોલાવ્યા. હજી હું જઈને જ બેઠો. મને કે શાસ્ત્રીજી આ મીઠાઈ છે, ઘરે ખાસ બનાવી છે, તમે ચાખો. ના નહીં પાડતા. મેં કીધું સરસ છે. જોઈને જ તરત જ કીધું સરસ છે. તમે તો ચાખ્યા તો નથી, પણ સરસ ક્યાંથી હોય?
મેં કીધું તમે જે રસ લઈને કહો છો ને સરસ છે, એમાં જ મને સ્વાદ આવી ગયો. એમ ગુરુદેવશ્રીજી બોલે છે ને, વાહ ભગવાન આત્મા સરસ. એ અંદરમાં સરસની રસાનુભૂતિ થાવ કે નહીં થાવ, પણ સ્વામીજી બોલે છે શ્રવણ માત્રમાં જ સરસતાની સમરસતા આવી જાય છે. પણ એટલી રુચિથી આપણે સાંભળીએ તોની વાત. કહે વિચક્ષણ પુરુષ સદા મેં એક હું અપનો રસ સો ભર્યો અનાદિ. તમને આજે ખ્યાલ આવ્યો હશે કે આ નાટક સમયસાર કંઠસ્થ હોય કેટલો મોટો લાભ છે. તમને ઘણાઈને એવું લાગે ને પંડિતાઈની વાતો છે આ. હા, આ ક્ષયપશમની વાતો નથી. ગુરુદેવશ્રીના પ્રવચનને શું કહેશો બતાવો તો ખરા એકવાર કહીને. પરમાત્મ પ્રકાશ હાલે છે ને વિષય. અને પોથી કઈ ખોલ્યા આજે ગુરુદેવશ્રી? ચાર વખત યાદ કર્યા કે નહીં? કહે વિચક્ષણ પુરુષ સદા મેં એક હું અપનો રસો ભર્યો અનાદિ ટેક હું મોહ કર્મ મમ રાહી નાય બ્રહ્મકૂપ હૈ શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ. કેટલો મહિમા ગયો એનો. હા, આવું ઘોળીને પી જાઓ શાસ્ત્રો બધા, તો ગુરુદેવશ્રી જેવું ચિંતન આપણું થશે. ફિક્સ ફર્નિચર જેવા નહીં થાવ. બારી બારણા બધા ખુલ્લા રાખો. ઘરના બારી બારણા કેવા હોવા જોઈએ? નિર્મલાબેન, ઘરે જઈને શું કરતા હશો? બંધ હોય તો પડદા ખોલો. કા મુંજારો થાય ને, ઘરમાં મુંજારો થાય, પડદા ખોલો, થોડીક વાર બારી ખોલો, હજી તડકા નથી, થોડુંક ઠંડુ પવન આવવા દો. એ કેવું સૂઝે છે? આમાં કેમ નથી સૂઝતું? આમાં મતિ જ્ઞાનના શ્રુત જ્ઞાનના બારી બારણા બધા ખોલો. કેમ કે અંદરમાં ફંગસ છે. બ્લેક ફંગસ, મોહ ફંગસ, રાગ ફંગસ, દ્વેષ ફંગસ, ઈર્ષા ફંગસ, બધા ફંગસો છે. કોહવાઈ ગયેલું વાતાવરણ છે. કેવું આમ ગંધ કેવી આવે? એમ બારી બારણા બંધ હોય તો શું યાદ આવે? પહેલાં ખોલો ફટાફટ ખોલો તો બધા. એમ આ તત્વજ્ઞાન કહે છે, ગુરુદેવશ્રી કહે છે જ્ઞાનના બારણા ખોલો અને ખુલ્લા આકાશમાં શ્વાસ લો. કર્તાએ નહીં જોડો બીજા સાથે, કર્તવ્ય બીજા સાથે નહીં જોડો. જો કર્તવ્ય તારું તારામાં છે. ઘણા લોકો એમ કહે ને અમારું તો કર્તવ્ય છે, મંદિરની સેવા અમારું કર્તવ્ય છે. હમણાં એક મારી પાસે વાક્ય આવ્યું હતું, જીન મંદિરની સેવા મજબૂરી નથી, અહોભાગ્ય છે. 2 દિવસ પહેલાં જ મેં સ્ટેટસ પર પણ મૂકેલું. જીન મંદિરની સેવા, આ પ્રક્ષાલ પૂજા ખ્યાલમાં આવે છે. આ મંદિરનો વ્યવહાર, દેવગુરુ ધર્મની પ્રભાવનાનો વ્યવહાર, આ આડીઅવળી ખુરશીઓ મૂકી હોય તો એને બરાબર મૂકવાની, જીનવાની આડીઅવળી મુકાઈ ગઈ હોય તો એને બરાબર, એ વૈયાવૃત્તિ છે. અને મહાભાગ્યે વૈયાવૃત્તિ મળે. કેમ કે એમાં દેવભક્તિ છે, શાસ્ત્ર ભક્તિ છે. આ આડાવાળા આમ મૂકેલા હોય તો આને જીનવાણીને વ્યવસ્થિત કરીને મૂકવું, એ જીનવાણીની સેવા છે, જ્ઞાનની આરાધના છે. પણ માનીએ તો ને, ભક્તિભાવ સમજણ સાથે હોય તો આ જ્ઞાન ભાવની ષટકારકીય સ્વરૂપની બહુ અપૂર્વ ચર્ચા ગુરુદેવશ્રીએ આજે કરી છે. શું વાંચવું, કેટલું વાંચવું? પાના નંબર 337માં જો બીજો ફકરો, કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ. આત્મામાં 6 શક્તિ પડી છે ને, ભગવાન આત્મામાં કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ, એ 6 શક્તિ ગુણ છે. 47માં આવે શક્તિ હોય. ત્રિકાળી શક્તિનો પિંડ પ્રભુ કર્તા કર્માદિ ગુણનો, એ વસ્તુ જ્ઞાન સ્વભાવી, આનંદ સ્વભાવી, વીતરાગ સ્વભાવી ભગવાન આત્મા. એ વીતરાગ સ્વભાવ દ્વારા વીતરાગ સ્વભાવનું કાર્ય કરે છે. બોલો, આ બધા જીન મંદિર બનાવવાને, આ કરવાને, એ કરવા કોણ કરે? પ્રભુ સાંભળતો ખરો. જો કર્તાપણું બહારમાં માનીને બેઠો છે, કર્તવ્ય અંદર છે. કોણ કરે? કરનારનો અભિપ્રાય હોય તો જરી શુભ હોય એટલો. એ કરી શકતો નથી, એ તો પરમાણુ પોતાનો કરતા થઈને કર્મ કાર્ય કરે. આ બધું બહુ સમજાવ્યા છે, સરસ. જો ઓલા કૈલાસચંદજી પંડિતજીને કહે છે કે ભાગ્યશાળી છે તો આવી ગયા છે. હા, કૈલાસચંદજી જો કોઈ દી સાંભળ્યું નથી તમારા રમકડા આડે, એ રમકડાનો ધંધો કરતો. રમકડા
તો કહે છે કે ભાગ્યશાળી તો આવી ગયા, આ વાત આવી ઝીણી છે પ્રભુ, લોકો કાઢી નાખે સોનગઢનો નિશ્ચય એમ કરીને. અરે પ્રભુ સાંભળ તો કરો, આ તો ભગવાનનું સત્ય સ્વરૂપ છે ભાઈ. આ બધું એટલો વિસ્તારથી સમજાવ્યા છે. હા, દલપતરામજીનો બહુ સરસ કાવ્ય યાદ કર્યું છે. પ્રભુતા પ્રભુતારી તો ખરી, મુજરો ગલે હરી. કદડા, કવિ દલપતરામ ડાયાભાઈ. અચ્છા, નીચે જયપુરના એક પ્રોફેસર સંસ્કૃતના વિદ્વાન અંગે એક બહુ સરસ વાત કરી. તમે તો સંસ્કૃતના પ્રોફેસર છો, 338માં પાની જો નીચે. તમે તો સંસ્કૃતના પ્રોફેસર છો, સંસ્કૃતના પ્રોફેસર. ભગવાન આ તો તારા સંસ્કારનો પ્રોફેસર થા. પહેલાં મને બતાવો, પુસ્તકમાં મળ્યું તમને? ક્યાં બોલે છે ગુરુદેવ? મીનાબેનને નથી મળ્યું? હા, જો હજી ગોતે છે. મેં કીધું ને નીચે છે એમ. હા, 338માં પાને નીચેથી બીજા ફકરામાં. આ તો તારા સંસ્કારનો પ્રોફેસર થા, તો તું સંસ્કૃતનો પ્રોફેસર છે એમ કહે છે. સંસ્કાર વિના સંસ્કૃત શા કામનું? સંસ્કૃતનો પ્રોફેસર થા. શું છે આ? શું કહેવા માગે છે? હા, આવું અદ્ભુત વીરજીભાઈના વખાણ કેટલા કર્યા. હા, દિગંબરો શાસ્ત્રોના પહેલાં વાંચનારા કોઈ તો વીરજીભાઈ છે. બોલો, ઘીનો દાખલો જો, ઘીનો દાખલો આપ્યો. આંગળી તો ન પેસે પણ ખુરપા વળી જાય એવા ઘી હતા. અત્યારે તો બધી ગડબડ થઈ ગઈ, બધે જ ગડબડ થઈ ગઈ છે. ઘી ગડબડ, શું કહેવાય, ઘી એ ભેળસેળવાળી અને ધર્મની વાતો પણ ભેળસેળવાળી. હા, મને આજે એક વિચાર આવ્યા. પૂજ ગુરુદેવશ્રીએ નાટક સમયસારને કેટલા મલાવ્યા ખબર નહીં. ગઈકાલે જ મેં આ વાત કરી હતી, પણ આજે વાત આવી. નાટક સમયસારને ગુરુદેવશ્રી કેટલું મલાવ્યા અને નાટક સંસારને આપણે કેટલું મલાવીએ છીએ, જે નહીં અટકવા માટે છે, અટકમાં છતાં. એકાવતારી ઇન્દ્રો સાંભળે. હા, કેટલા ગજબના બધા ઉદ્ગારો વારંવાર આવે. પછી 6 કારકવાળો પ્રકરણ છે ને, એ બધો 340, 41 આ બધી ગાથાઓમાં એ વાત છે. એક વૈરાગ્યનો પ્રસંગ બહુ સરસ આવ્યો છો. એક ફેરી કહ્યું હતું 341માં પાને. લાઠીની બાઈ 18 વર્ષની કન્યા, 2 વર્ષના લગ્ન. એના પતિને આ બીજી હતી, એની પહેલી સ્ત્રી મરી ગઈ, આ બીજી એને શીતળા નીકળ્યા. બોલો, દાણે દાણે ઈયળ, દાણે દાણે ઈયળ. એ બાઈ કહેતી, તણાઈમાં સુવડાવે, આમ કરે તો 1000 ઈયળ, આમ નીકળે, આમ કરે તો કીડા નીકળે. બા એમ કહેતી હતી, મેં આવા પાપ આ ભાવમાં નથી કર્યા. આમ કરું તો સુખ નહીં, આમ કરું તો સુખ નહીં. નહીં પાણી પીવાનો પ્રેમ, નહીં આહારનો પ્રેમ, નહીં સુવાનો પ્રેમ. હવા નાખે દાને દાને ઈયળ. બોલો, આખો આ જો ભયંકર દ્રશ્ય ગુરુદેવશ્રી આમાં. બા મેં આવા પાપ કર્યા નથી, પણ ક્યાંથી આવ્યા? તો બા માં કહે છે, પૂર્વ ભવના કોઈ હશે. બોલો, જવાબ કયું? પૂર્વ ભવના છે. પછીના ફકરામાં સિદ્ધાંત, વાત પૂરી થઈ ગઈ. હવે સિદ્ધાંત. એવી પીડાથી તો અનંત ગુણી પીડા નરકમાં છે. બોલો, ત્યાં તો દેહની પીડાની વાત છે, આ તો નરકની પીડાની બધી વાત. આજે ઓલો અનાથી મુનિ, એક સ્વાધ્યાય આપણે લીધેલું છે અહીંયા. અનાથી મુનિ આખો એક સ્વાધ્યાય રાત્રિના સ્વાધ્યાયમાં. શ્રેણિક રાજા અને ઓલો મુનિ, અનાથી મુનિ શ્વેતાંબરમાં આવે છે. અને 2 એપિસોડમાં શ્રીમદજીએ એ વાર્તાને સમજાવ્યા છે. શ્રીમદજીમાં આવું બધું શ્વેતાંબરનું પણ ઘણું છે ને. તો અનાથી મુનિની આખી વાર્તા, એમાં 8-10 બધા જુદા જુદા તબક્કા છે. શ્રેણિક કહે છે કે અરે રે તમે વસ્ત્ર વિનાના સાવ અનાથ. તો ઓલો મુનિ કહે છે, અરે તું અનાથ, રાજપાટ ભોગવે છે, તું અનાથ છે એટલે જ સમજાવે છે. કાલે રાત્રે મેં કીધું હતું ને, કોઈ હોસ્પિટલ ડૉક્ટરને ત્યાં ચેમ્બરમાં આવીને બેઠા હોય, ઓચિંતાના આપણને મળે. શું છે ભાઈ, મજામાં? અરે હાઈ ક્લાસ છે સાહેબ, બોલો ને. નહીં, તું ડૉક્ટરને ત્યાં આવ્યો છે એનો અર્થ જ છે તું બીમાર થઈને આવ્યો છે. તારી બીમારીની જાહેરાત છે. હાઈ ક્લાસ બાય ક્લાસ કાંઈ નથી. કિશોરભાઈ લાખાણી આપણા છેલ્લે હાથમાં લાકડી લઈને ચાલતા, બેઠા ઘડીકમાં ત્યાં, ઊભા લથડતા પડતા. ઘણીવાર એ લથડતા
પકડીએ આપણે. ઘણી વાર હું પકડું આમ સામે અહીંયા ઊભા હોય, પછી મેં પૂછું કેમ છો, મજામાં? હાઈ ક્લાસ બોલો ને, હમણાં તો લથડતા હતા. હું એને એમ કહું હમણાં તો લથડતા હતા તમે, શેના હાઈ ક્લાસ? ઘણી વાર પૂછે તમે કેમ છો? અમે સેકન્ડ ક્લાસ. કેમ કે તમે તો હાઈ ક્લાસ લઈ નહીં ગયા, તમે તો સેકન્ડ ક્લાસ. સંસારનું વધવું અરે નરદેહને હારી જવું. વિચારજો. તો એક વૈરાગ્યનો આ ગાથા બહુ જબરદસ્ત હતી. અજૈવ ધમ્મમ પડિવજયામો જવે પવન્નાણ પુણ ભવામો માતા રજા દે. હું એક વાક્ય બોલું મીનાબેન, રડતા નહીં, દુઃખી નહીં થતા, ગળગળિયા નહીં થતા. અહીંયા બાળક રાજકુમાર કહે છે કે હે માતા રજા દે, અને પંડિતજી એમ કહે છે હે સમાજ મને રજા દે. હે સભા મને રજા દે, હે શ્રોતાઓ હવે અમને રજા દો. નિર્મલાબેન કહે સાહેબ અમારી સમાધિ કરીને પછી જાઓ, તમારી સમાધિની ઉપાધિ અમારી માથે શું કામ સોંપો છો? સાધોને સૌના સુખ દુઃખ સૌની સાથે. આ બહુ સરસ વાત હતી. અણાગેયણી વયથી કિંચી સદ્ધખમણે વિણયતુરા. આમાં ભૂલો બહુ લાગે છે, આમાં લખેલી ગાથામાં ભૂલો બહુ છે. પણ પહેલી વખત આ આખી ગાથા લખેલી આમાં મળી. 2 દિવસ પહેલાં પણ આ ગાથા ગુરુદેવસે યાદ અપાવી હતી, પણ એમાં આ ગાથા છપાણી નહોતી. ફરીને માતા નહીં કરીએ, તારે રોવું હોય એટલું રોઈ લે, પણ બીજી જનેતા નહીં કરીએ. આ વૈરાગ્યનો આખો પ્રસંગ. તો આ ષટકારકીય ભિન્નતા જે છે, મારું કર્તાપણું મારામાં, મારું કર્મ કર્તવ્ય મારામાં, સાધન કરણ મારું મારામાં. સમજાય છે? સંપ્રદાન એટલે જેને માટે, તો મારું મારા માટે છે, મારે માટે છે, આ જગત માટે નથી. હું જે કાંઈ કરું મારું કર્તવ્ય મારે માટે છે. સંપ્રદાન કોઈને માટે નહીં. આ આશાનિકા ભૂપતભાઈ તમારે માટે નથી, મારે માટે છે. એ સમય સાર બનાયા ગયા હૈ મેરે લીએ છે. હા, એવું આ સંપ્રદાનવાળો મારામાંથી, વાહ, તારામાંથી નહીં, બીજામાંથી નહીં, દેવગુરુ ધર્મમાંથી નહીં, મારામાંથી, મારે ભરોસે, મારે આધારે. એમ 6 કારકોની અપેક્ષાએ આ ષટકારકીય સ્વરૂપ જ્ઞાન સ્વભાવ આત્મભાવ એની ચર્ચા સાથે જ્ઞાન અને વૈરાગ્ય શક્તિની વાત કરી. આ પણ એક બહુ ગજબનો જનાગમનો પ્રકરણ છે. જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ. સમ્યક દ્રષ્ટેર ભવતી નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. જો એક કડી સાંભળો, પૂરું કરીએ. નિજ હી નિજ કો હી નિજ કે લીએ નિજ સે કારક. નિજ હી નિજ કો હી. નિજ હી એટલે કર્તા, સ્વકર્તા. નિજ કો હી એટલે કર્મ. નિજ કે લીએ સંપ્રદાન, નિજ સે કરણ. થોડાક આગળ પાછળ એમાં લીધા છે. નિજ હી નિજ કો હી નિજ કે લીએ નિજ સે. હવે અધિકરણ જો. નિજ में से ही अपादान निज में से. निज में निज की अधिकरण बहती समरस धारा मोह क्षोभ को वारा पूजित पंचम भाव स्वयंभू. 38મી ગાથા. પૂજિત પંચમ ભાવ સ્વયંભૂ કહેતા પ્રવચનસાર 16મી ગાથા. સહજ રૂપ ઉર્ધાર હો ભવ સે પાર. 2008ના પર્યુષણ પર્વમાં હું અહીંયા હતો.
ખાસ વિશેષ આપણા સ્વાધ્યાય થયા હતા ત્યારે આ રચના અહીંયા રાજકોટમાં આપણે કરેલી છે. એ મારા આનંદ માટે જ રાખું છું. કોઈ દી કોઈની સામે પ્રસ્તુત નથી કરતો. કદાચ છેલ્લા 2008 24 ચાલે છે, 15 વર્ષ પહેલાંની રચના છે. કદાચ બીજી વખત જ મેં સભામાં એ લઉં છું. થોડુંક જ્ઞાન જ્ઞેયવાળું જો. જ્ઞાન તો જ્ઞાન રહે, જ્ઞેય ભિગેય રહે, જ્ઞેયાકાર પરિણમને પલભી, જ્ઞેય રૂપ નહીં હોતા, જ્ઞાન જ્ઞાન ही रहता, ज्ञान की लहरों में है महकता, चिन्मय ज्ञायक अपार हो भव से पार. અને પહેલી કડી બહુ જોરદાર છે. પહેલી કડી काल अनादि से मानुष भवयो गया. કેવી રીતે? રાગાદિ અરો વર્ણાદિ કે, સાંભળજો ધ્યાનથી, સંકલ્પો મેં અટકા, ભવ ભાવો મેં ભટકા. કંઈક સમજાણો? સંકલ્પ વિકલ્પોમાં જ ભ્રમણામાં જિંદગી ગઈ. ભેદ જ્ઞાન બિન નાહી મિલત હૈ, નિજ આનંદ કી ધાર हो भव से पार. जिनवर वाणी है, वाह, जिनवर वाणी है, तत्व कहानी है. શું છે આમાં? છે ને ગજબની વાત. હા, जिनवर वाणी है, तत्व कहानी है, नव तत्वों से भिन्न निजातम, तत्व ही एक निराला, समय सार રસ ભેલા. સમય સારના રસથી ભળેલો આત્મ ખ્યાતિ રોમ રોમ સે, અમારા રોમ રોમમાંથી તો આત્માની ખ્યાતિ છે. બરસે અમૃત ધાર હો ભવ સે પાર. આવું આ ષટકારકીય ભિન્નતાનું પોતાનું સ્વરૂપ છે. અદ્ભુત જ્ઞાન ભાવ, જ્ઞાન સ્વભાવ. આને જાણીએ એનું નામ જ્ઞાન, આની કિંમત કદર ન કરીએ એનું નામ અજ્ઞાન. કર વિચાર તો પામ. ઓમ નમઃ સિદ્ધિભ્ય.